નમસ્તે વિદ્યાર્થી મિત્રો. BSM 5 CC 507 ભાષા વિજ્ઞાન ગુજરાતી, એમાં આપણે એકમ 3માં ઉચ્ચારણ શાસ્ત્ર, ઉચ્ચારણની પ્રક્રિયાનો ખ્યાલ આપી વાંગ અવયવને તેમનું કાર્ય જે પ્રશ્ન રહ્યો એના વિશે આપણે વાત કરીએ. તો ઉચ્ચારણ પ્રક્રિયાનો ખ્યાલ, વાંગ અવયવ અને તેમનું કાર્ય. તો ભાષાની ઉચ્ચારણ પ્રક્રિયા વર્ણવીને એમાં ભાગ ભજવતા વાંગ અવયવો અને તેમના કાર્યોનો ખ્યાલ આપો. તો આપણે જોઈએ કે પ્રસ્તાવના તમે સાથે લખી પણ જજો અને સમજાઈ જશે. કોઈપણ ભાષાના ધ્વનિઓનું સ્વરૂપ વર્ણવન 3 રીતે થાય છે. એ ધ્વનિઓના ઉચ્ચારણમાં શરીરના જે અવયવ જે જાતની કામગીરી બજાવતા હોય તેને લક્ષમાં રાખીને એમનું વર્ણન થઈ શકે. નંબર 2માં ધ્વનિઓના ઉચ્ચારણમાં જે અવાજના મોજાઓ ઉત્પન્ન થાય છે અને તે જ રીતે હવા દ્વારા ફેલાય છે અને અનુલક્ષીને એમનું વર્ણન થઈ શકે. નંબર 3 ધ્વનિઓના મોજાઓને કાન જે રીતે ઝીલે છે એને અનુલક્ષીને પણ તેમનું વર્ણન થઈ શકે. ઉચ્ચારણ પ્રક્રિયા. માણસની ઉચ્ચારણ પ્રક્રિયા વિશિષ્ટ છે. એ જે ધ્વનિ ઉત્પન્ન કરે છે એ આખી જ પ્રક્રિયા કોઈને પણ ચકિત કરી દે તેવી છે. ઉચ્ચારણના કે વાણીના કહી શકાય એ પ્રકારના અવયવો માનવ શરીરમાં નથી. જે અવયવો વાણી ઉત્પન્ન કરવામાં મદદ કરે છે, ફેફસા, કંઠ, જીભ, હોઠ વગેરે, તે બધાની મુખ્ય કામગીરી બીજી છે. માત્ર માણસે જ અવયવોનો વાણી ઉત્પન્ન કરવામાં ઉપયોગ કરતા શીખ્યો છે. વાણી એક રીતે શ્વાસોશ્વાસની એક અદ્ભુત પ્રક્રિયા છે. મોટાભાગના વાચિક ધ્વનિઓ ઉચ્છ્વાસ કાઢતા ફેફસામાંથી મુખ કે નાક વાટે બહાર ફેંકતી જે હવાના દબાણની ઉત્પન્ન થાય છે અને શ્વાસ લેતા હવા અંદર પ્રવેશે છે ત્યારે જ ભાગ્યે જ કોઈ વાચિક ધ્વનિ ઉત્પન્ન થાય છે. ઉચ્છ્વાસની પ્રક્રિયા પણ સામાન્ય રીતે તો મૂંગી હોય છે, પણ પસાર થતી હવા જો દબાય કે અવરોધાય તો અવાજ ઉત્પન્ન થાય છે. ઉદાહરણ તરીકે, વૃક્ષો કે ખડકો કે ટેકરીઓ સાથે ઘસાતી હવા જે અવાજો ઉત્પન્ન કરે છે એનાથી આપણે પરિચિત છીએ. હાર્મોનિયમ કે શરણાઈ જેવા સાધનોમાં હવાના દબાણ કે અવરોધથી જ જે સંગીત ઉત્પન્ન થાય છે તે પણ આપણને ખબર છે. આ રીતે ફેફસામાંથી નીકળેલી હવા જો ક્યાંય અવરોધાય તો જ ધ્વનિ ઉત્પન્ન થાય. આપણે જે ધ્વનિ કાઢીએ છીએ એ એનું લગો જ્યારે અવરોધાય ફેફસામાંથી જે નીકળી હવાય તે અવરોધાય ત્યારે જે ધ્વનિ નીકળે છે. જીભ વડે માણસ બોલી શકે છે, પણ જીભ એકલી કોઈ ધ્વનિ ઉત્પન્ન કરી શકતી નથી. ફેફસામાંથી હવા શ્વાસનળીમાં જાય છે અને ત્યાંથી જ સ્વરતંત્રમાં પહોંચે છે અને હવા ત્યાં સ્વરતંત્રીઓનું જ ધ્રુજાવે છે અને તેનાથી અવાજ કે ધ્વનિ ઉત્પન્ન થાય છે. આ ધ્વનિ મોઢામાં જુદા જુદા વિભાગોને સ્પર્શ કરે છે. તે સમયે જીભ પણ મોઢામાં વિવિધ ભાગોને સ્પર્શ કરે છે અને એ ભિન્ન ભિન્ન ધ્વનિ ઉત્પન્ન કરે છે. આમ ઉચ્ચારણ પ્રક્રિયામાં સૌથી પહેલી કામગીરી ફેફસાની છે અને સૌથી છેલ્લી કામગીરી જીભની છે. ઉચ્ચારણ વાણીના અવયવ. તો આપણે અહીંયા જોઈશું કે એક મનુષ્યનું મુખ દોરેલું છે અને એમાં અહીંયા લખ્યું છે કે સૌ પ્રથમ તો જે શ્વાસ નળી, અહીંયા આ શ્વાસ નળી છે એ શ્વાસ નળીમાં કે આપણે જોઈએ કે આ શ્વાસ નળી, બીજું નંબર આપ્યું છે સ્વર યંત્ર, આ સ્વર યંત્ર છે. આ ત્રીજા નંબરમાં સ્વરતંત્રીઓ, આ સ્વર તંત્રીઓમાં જાય. પછી આ ચોથા નંબરમાં ઘ્રસનિકા, પછી 5મા નંબરમાં નાસિકા પંથ, પછી 6ઠ્ઠા નંબરમાં મુખ પંથ, 7મા નંબરમાં પડજીભ,
8મા નંબરમાં કોમલ તાલુ, 9મા નંબરમાં કઠોર તાલુ, 10મા નંબરમાં મૂર્ધા, પછી 10મા નંબરમાં મૂર્ધા, પછી જીહવા, 11મા જીહવામલ, 12 નંબરમાં દાંત, 13મામાં ઔષ્ઠ્ય, પછી 14મા નંબરમાં જીહ્વાનિકા, પછી એના પછી 14 અને 15માં 17માં જીહવાન પૃષ્ઠ, 18માં અને આ રીતે અહીંયા જે શ્વાસ નળીનું જે આપણે અહીંયા જોઈએ છીએ તો સૌ પ્રથમ પહેલો નંબરમાં જુઓ કે શ્વાસ નળીમાં જાય, બીજા નંબરમાં સ્વરતંત્રીઓમાં એટલે નાદતંત્રીઓ, ત્રીજા નંબરમાં ગ્રસનિકા કંઠમાર્ગ, પછી ચોથા નંબરમાં નાસિકા વિવરણ, 5મામાં મુખપંથ મુખ વિવરણ, 6મામાં પડજીભ, 7મામાં કોમલ તાલુ, 8મામાં કઠોર તાલુ, 9મામાં મૂર્ધા, 10મામાં વત્સ્ય, પછી 11મામાં દાંત, 12મામાં હોઠ, 13મામાં જીહ્વાનિકા, 14મામાં જીવાગ્ર, 15મામાં જીવામધ્ય અને જીહવા પૃષ્ઠ, 17મામાં જીહવામૂલ અને 18મામાં સ્વર યંત્ર. આ રીતે એનું જે કોઠો દોર્યો છે એ પ્રમાણે તમારે પરીક્ષામાં પણ આ રીતે દોરવાનું રહેશે. હવે આપણા એના વિશે ઉચ્ચારણ વાણીના અવયવ આ પ્રમાણે છે. ફેફસા, બરાબર. તો તમારે આપણે આ રીતે અહીંયા પરીક્ષામાં પણ પ્રશ્ન પૂછાય તો આ રીતે તમારે દોરવાનું રહેશે ઉચ્ચારણ વાણીના અવયવ. હવે વાગ અવયવોની કામગીરી જોઈશું. તો આપણે પહેલું તો ફેફસા. ફેફસા એ વાણીની ઉત્પન્ન કરવાનું મહત્વનું અંગ છે. ફેફસામાં શ્વાસોશ્વાસની ક્રિયા સતત ચાલતી રહે છે અને આ ક્રિયા દરમિયાન ઉચ્છ્વાસ બહાર આવતા ધ્વનિ પેદા થાય છે. શ્વાસોશ્વાસ વિના ધ્વનિ ઉચ્ચારણ થઈ શકે નહીં. આ દ્રષ્ટિએ ફેફસામાં સૌથી વધુ મહત્વપૂર્ણ ઉચ્ચારણ એ અવયવ છે. નંબર 1, શ્વાસનળી. તો શ્વાસનળીના માધ્યમથી હવા શ્વાસ રૂપે ફેફસામાં પહોંચે છે અને ફરી ઉચ્છ્વાસ રૂપે બહાર ફેંકાય છે. આ રીતે શ્વાસનળી પણ મહત્વનું ઉચ્ચારણ અવયવ બની રહે છે. સ્વરયંત્ર. ફેફસામાંથી નીકળેલી હવા શ્વાસનળી દ્વારા બહાર જાય છે ત્યારે કંઠમાં શ્વાસનળીને ઉપરને છેડે આવેલા સ્વરયંત્રના કાણામાંથી પસાર થાય છે. ધ્વનિ ઉચ્ચારણ કરનાર મુખ્ય સ્વરયંત્ર છે અને માણસના ગળામાં ઉપસી આવેલી ઘાટી તે સ્વરયંત્ર છે. નંબર 3, સ્વરતંત્રીઓ. સ્વરયંત્રમાં અત્યંત સૂક્ષ્મ તારો જેવી કોમળ પેશીઓના બનેલા 2 પડદા આડા આવેલા છે જેને સ્વરતંત્રીઓ કહેવામાં આવે છે. તેનું બીજું નાદતંત્રીઓ હોય છે અને આ સ્વરતંત્રીઓ વચ્ચેની જે જગ્યાને કંઠમૂલ કહેવામાં આવે છે. ફેફસામાંથી નીકળેલી હવા નાદતંત્રી આગળ આવે છે ત્યારે ઉચ્ચારણની દ્રષ્ટિએ સૌથી મહત્વનું સ્થાને આવે એમ કહી શકાય. આ નાદતંત્રીઓ સ્થિતિસ્થાપક છે અને એટલે કે ધ્વનિઓના ઉચ્ચારણમાં આ નાદતંત્રીઓ ક્યારેક એકબીજાની નજીક આવે છે તો ક્યારેક દૂર થાય છે. ક્યારેક પૂરેપૂરી ફૂલે છે તો ક્યારેક બંધ થાય છે. ઉચ્ચારણ પ્રક્રિયામાં નાદતંત્રીઓ જુદી જુદી સ્થિતિમાં ધારણ કરે છે અને જુદી જુદા ધ્વનિઓ એના કારણે ઉચ્ચારાય છે. જુઓ, અઘોષ ધ્વનિ. તો અઘોષ ધ્વનિઓના ઉચ્ચારણ સમયે સ્વરતંત્રીઓમાં કોઈ પણ જાતનું કથન થતું નથી. સ્વરતંત્રીઓ નિષ્ક્રિય રહે છે અને સામાન્ય સંજોગોમાં નાદતંત્રીઓ વિસ્તારીને અવસ્થામાં હોય છે.
નાદતંત્રીઓમાંથી પસાર થતી હવા ઘર્ષણ કરતી નથી અને તેથી જ નાદતંત્રીઓ નિષ્ક્રિય રહી શકે છે. બહાર નીકળતી હવા જ્યારે ઉપરના ભાગમાં એટલે કે નાદતંત્રીઓ અને હોઠ વચ્ચેના કોઈપણ ભાગમાં ક્યાંય પણ અવરોધાય છે, ઘર્ષણ ત્યારે જ કરે જ્યારે જે ધ્વનિ થાય છે તે ધ્વનિ અઘોષ ધ્વનિ છે એમ કહેવાય છે. ગુજરાતના ક, ખ, ગ, ચ, ટ, ઠ વગેરે અઘોષ ધ્વનિઓ છે. ઘોષ ધ્વનિઓ તો નાદતંત્રીઓ જ્યારે કંપાનમાં હોય ત્યારે ઘોષ ધ્વનિઓ જન્મે છે. ઉચ્ચારણ સમયે સ્વરતંત્રીઓના બંને પડદા પાસે આવી જાય અને ભેગા થાય અને તેમાં કંપન થાય, હવા ઘર્ષણ અનુભવી ત્યારે ઘોષ ધ્વનિઓનું ઉચ્ચારણ થાય છે. ફૂસફૂસાહટ ધ્વનિઓ તો નાદતંત્રીઓ થોડી વિસ્તારેલી હોય, હવા ઘસાઈને ખળભળાટ સાથે પસાર થાય, પણ નાદતંત્રીઓ કંપે નહીં ત્યાં જ અઘોષ ધ્વનિ ઉત્પન્ન થાય છે. તેને ફૂસફૂસાહટ ધ્વનિઓ ઉત્પન્ન થાય છે. જ્યારે સંસ્કૃત ભાષા વાંચીએ છીએ તે સમયે વિસર્ગ આવે છે અને આ પ્રકારના ધ્વનિઓ છે આપણે જ્યારે કોઈના કાનમાં વાત કરીએ છીએ ત્યારે એ વખતે આપણે ફૂસફૂસાહટનું વર્ણન કરીએ છીએ. ફૂસફૂસાહટનું વર્ણન કરીએ છીએ. મર્મ ધ્વનિઓ નાદતંત્રીઓ તંગ હોય પણ પૂરેપૂરી તંગ ના હોય, જરાક શિથિલ હોય તે સમયે બહાર નીકળતી હવા જે ધ્વનિ ઉત્પન્ન કરે છે તે ધ્વનિને મર્મર ધ્વનિ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે બહિર્ગ, કુહાડી વગેરે શબ્દોમાં હનું જે ઉચ્ચારણ છે તેને મર્મર ધ્વનિ કહી શકાય. રસનિકા કંઠમાર્ગ તો નાદતંત્રીઓમાંથી પસાર થયેલી હવા રસનિકા અથવા તો કંઠમાર્ગમાંથી પસાર થાય છે તે સમયે જે ધ્વનિ ઉત્પન્ન થાય છે તેને રસનિકા કે સ્થાનીય સ્પર્શ ધ્વનિ કહેવામાં આવે છે. આ ધ્વનિઓના ઉચ્ચારણો કંઠમાર્ગની દિવાલ સાથે જીભનો પાછળનો ભાગ અથડાય છે અને હવા અવરોધાય છે. આ અવરોધથી જ ધ્વનિ ઉત્પન્ન થાય છે અને તેને રસનિકા સ્થાનીય સ્પર્શ ધ્વનિ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ગુજરાતમાં હાવરણી બોલીએ છીએ તેમાં હ એ રસનિકા સ્થાયી સ્પર્શ ધ્વનિ છે. નંબર 5 પડજી. મુખ પંથમાં પોચું તાળવું હોય છે અને આ પોચા તાળવાના છેડે જે સ્નાયુઓ હોય છે તેને પડજીભ કહેવાય છે. કંઠમાંથી જ્યારે હવા બહાર નીકળે છે ત્યારે પડજીભ ઘણ સ્થિતિમાં હોય છે. નંબર 1 પડજીભ ઉચકાય. નંબર 2 પડજીભ શિથિલ બને. નંબર 3 પડજીભ મધ્યમ સ્થિતિ. તો નંબર 1 પડજીભ ઉચકાય. અનુનાસિક ધ્વનિઓ. અનુનાસિક ધ્વનિઓ તો પડજીભ આપણા શરીરમાં એક એવું સ્નાયુ છે જે ઊંચો નીચો થઈ શકે છે. જ્યારે પડજીભ ઉચકાય તે સમયે નાસિકા પંથ રૂંધાય છે અને એમાં હવા દાખલ થઈ શકતી નથી. હવા ફક્ત મુખપંથ દ્વારા જ બહાર નીકળે છે. આ સ્થિતિમાં જે ધ્વનિઓનું ઉચ્ચારણ થાય છે તેને અનુનાસિક ધ્વનિઓ કહેવાય છે. ઉદાહરણ તરીકે ક અને ખ. નંબર 2 પડજીભ શિથિલ બને અને અનુનાસિક ધ્વનિઓ.
જો પરજીવ સ્થિતિ બનીએ તો નીચેની બાજુ ઢળી પડે છે, તો શ્વાસ નળીનો મુખપંથ બાજુનો માર્ગ બંધ થઈ જાય અને એના કારણે સમગ્ર હવા નાસિકા દ્વારા જ બહાર નીકળી શકે. અને આ સ્થિતિમાં જે ધ્વનિઓ ઉચ્ચારાય છે તેને અનુનાસિક ધ્વનિઓ કહેવાય છે. ન અને મ. ઉદાહરણ તરીકે આપણે જોઈશું તો ન અને મ. નંબર 3, પડજીભ મધ્ય સ્થિતિ, અનુનાસિક સ્વરો. તો પડજીભ જ્યારે ઉંચકાય પણ નહીં અને સ્થિત પણ ન બને, મધ્યમ સ્થિતિમાં રહે તેને તે સ્થિતિમાં ઉચ્ચારાયેલો ધ્વનિઓને સાનુનાસિક સ્વરો કહે છે. ઉદાહરણ તરીકે દહીં અને અહીં. હવે એના પછીનું જીભ. 6 નંબર છે જીભ. જીભ 5 ભાગોમાં વહેંચાયેલી છે. એક જીહ્વાનિક, એક જીહ્વાગ્ર, એક જીહ્વા મધ્ય, એક જીહ્વા પૃષ્ઠ અને 5મા નંબરની જીહ્વા મૂળ. જીભ જુદા જુદા પ્રકારની સ્થિતિમાં અલગ અલગ પ્રકારના ધ્વનિઓ ઉત્પન્ન કરે છે. નંબર 1, સ્વરો. સ્વરના ઉચ્ચારણમાં જીભ મહત્વની કામગીરી કરે છે અને એની ભિન્ન ભિન્ન સ્થિતિથી જ ભિન્ન ભિન્ન સ્વરો નિર્માણ થાય છે. જેમ કે જીભનો આગળનો ભાગ ઊંચો થાય ત્યારે ઈશ્વર બોલાય છે. આ ઉપરાંત જીભ મુખપંથમાં ઊંચી નીચી થઈને વિવિધ સ્વરોનું નિર્માણ કરે છે, જેમ કે અ, આ, ઈ, ઉ વગેરે. નંબર 2, વ્યંજન. જીભ દ્વારા હવાનો સંપૂર્ણ અવરોધ થાય અથવા તો સાંકડા માર્ગને કારણે હવા ઘસાય અને એના કારણે જે ધ્વનિઓ ઉત્પન્ન થાય તેને વ્યંજનો કહે છે. તેને વ્યંજન કહે છે. કે જીભ દ્વારા હવાનો જે સંપૂર્ણ અવરોધ થાય અથવા તો સાંકડા માર્ગને કારણે હવા જે ઘસાય એના કારણે જે ધ્વનિઓ ઉત્પન્ન થાય છે તેને વ્યંજનો કહે છે. 3 નંબર, સ્પર્શ ધ્વનિઓ. જીભ મુખપંથની ઉપરની દિવાલે સ્પર્શ કરે અને હવાની ગતિને થંભાવી દે ત્યારે સ્પર્શ વ્યંજનોનું ઉચ્ચારણ થાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો જેમ કે ક થી મ સુધીના ધ્વનિઓ. 4, સંકર્ષી ધ્વનિઓ. જીભ હવાને પૂરેપૂરી રોકવાની બદલે થોડી જગ્યા રાખે અને તેને હવા ઘસાઈને બહાર નીકળે અને એના કારણે જે ધ્વનિઓ ઉત્પન્ન થાય તેને સંકર્ષી ધ્વનિઓ કહે છે. ઉદાહરણ તરીકે સ, અને સ. 5, સ્પર્શ સંકર્ષી ધ્વનિઓ. જીભ મુખપંથના ઉપરના કોઈક ભાગને થોડીવાર સ્પર્શ કરીને અને પછી સંઘર્ષ કરે છે ત્યારે સ્પર્શ સંઘર્ષ ધ્વનિઓ ઉત્પન્ન થાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ચ, છ, જ અને જ. નંબર 6, પાર્શ્વિક ધ્વનિઓ. તો જીભનો આકાર ઊંધા નળિયા જેવો થાય અને હવા જીભની 2 બાજુએથી ઘસાઈને પસાર થાય તો એ પાર્શ્વિક ધ્વનિ કહેવાય છે. જેમ કે આપણે જોઈએ તો લ, નું ઉચ્ચારણ. નંબર 7, પ્રકંપી ધ્વનિ. ક્યારેક એવું બને છે કે કેટલાક ધ્વનિઓના ઉચ્ચારણોમાં જીભ ધ્રુજે છે અને આવા ધ્વનિઓને પ્રકંપી ધ્વનિઓ કહેવાય છે. દાખલા તરીકે ર. તમે જોયું ર એટલે આવા. નંબર 8, પડકારવાળા ધ્વનિ. જીભ ક્યારેક ઊંચે જઈને નીચે પછડાય અને જે ધ્વનિ પ્રગટ થાય તેને પડકારવાળો ધ્વનિ કહે છે. જીભ જ્યારે ઊંચે જઈને પછી નીચે પછડાય છે ત્યારે જે
ધ્વનિ પ્રગટ થાય અને તે પડકારવાળો ધ્વનિ કહે છે. આપણે ધારો કે ડ કહીએ ને, ઉપર જઈને નીચે નીચે પછડાય ડ, એ દાખલા તરીકે ડ. નંબર 7, હોઠ. ઉચ્ચારણ પ્રક્રિયામાં જીભ ઉપરાંત હોઠનું પણ મહત્વ છે. ઉચ્ચારણ સમયે હોઠની વિવિધ સ્થિતિઓ હોય છે અને તેના કારણે વિવિધ ધ્વનિઓ નિષ્પન્ન થાય છે. નંબર 1, ઔષ્ઠવ વર્ણો. બંને હોઠ ભેગા થઈને મુખમાંથી આવતી હવાને રોકે અને જે ધ્વનિ ઉત્પન્ન થાય તેને ઔષ્ઠવ ધ્વનિ કહે છે. પછી ઉદાહરણ તરીકે જોઈએ તો પ, ફ, બ, ભ, ન, મ. આ બધા જે રહ્યા એ ઔષ્ઠવ વર્ણો કહેવાય છે. નંબર 2, દંતોષ્ઠ વર્ણો. હોઠ દાંતને સ્પર્શ કરે ત્યારે જે ધ્વનિ ઉત્પન્ન થાય તેને દંતોષ્ઠવ ધ્વનિ કહેવામાં આવે છે. જે હોઠ રહ્યો એ દાંતનો સ્પર્શ કરે ત્યારે એ ધ્વનિ જે ઉત્પન્ન થાય તેને દંતોષ્ઠવ ધ્વનિ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે વ. નંબર 3, સ્વરોના ઉચ્ચારણમાં હોઠની કામગીરી. તો ઉચ્ચારણ પ્રક્રિયામાં કેટલાક ઉચ્ચારણ હોઠ વર્તુળાકાર બને છે તો કેટલાક ઉચ્ચારણોમાં હોઠના 2 છેડા ખેંચાઈને જાણે લંબાતા હોય તે રીતે બને છે, એટલે કે બિનવર્તુળાકાર બને છે. ઉદાહરણ તરીકે કીડી શબ્દ બોલીએ છીએ, ઈના ઉચ્ચારણમાં જીભ ઉચ્ચ રહે છે અને હોઠ બિનવર્તુળાકાર બને છે. જ્યારે આપણે ઉ બોલતા હોઈએ ત્યારે જીભ ઉચકાય છે અને હોઠ વર્તુળાકાર બને છે. ઓ ધ્વનિના ઉચ્ચારણમાં પણ હોઠ વર્તુળાકાર બને છે, જ્યારે એના ઉચ્ચારણમાં બિનવર્તુળાકાર બને છે. આમ હોઠ પણ ઉચ્ચારણની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. ઉપસંહાર. તો ઉપસંહારમાં આમ ઉચ્ચારણની પ્રક્રિયામાં વાગ અવયવોની મહત્વની કામગીરી કરે છે. ઉચ્ચારણ પ્રક્રિયાને ધ્યાનથી જોતા ખ્યાલ આવશે કે ઉચ્ચારણ તંત્રમાં અવયવો 2 પ્રકાર છે. સ્થિર અવયવ. ઉદાહરણ તરીકે કંઠનળી, નાસિકાપંથ, ઉપલો હોઠ, દાંત બધા જ સ્થિર અવયવો છે. નંબર 2, ચલ અવયવો. ઉદાહરણ તરીકે સ્વરતંત્રી, નાદતંત્રી, જીભ, નીચલો હોઠ, બળજીભ વગેરે એ ચલ અવયવો છે. તો અહીંયા આપણે આ પ્રશ્ન જે રહ્યો એ અહીંયા પૂર્ણ થાય છે. તો તમે તમારી નોટબુકમાં આ પ્રશ્ન તમે લખી દેજો. તો આપણે અહીંયા જે આ પ્રશ્ન ચલાવ્યો છે એ એકમ 3નો છે. હવે આપણે આના અગાઉના લેક્ચરમાં આપણે જે જોઈ ગયા એમાં ભાષાનો બોલવી લિપિ વિશે આપણે જોઈ ગયા. એકમ 3માં આપણે જોઈશું. હવે આના પછીનું જે એકમ છે એ આપણે આના પછીના લેક્ચરમાં ચર્ચા કરીશું. બસ વસ્તુ તો આટલું તમારી નોટબુકમાં તમે ઉતારી દેજો આ પ્રશ્ન.